અમર ચિત્રકથા પુંડલિક અને સંત સખુ. સંત સખુ પાંડુરંગની મહાન ભક્ત અને મહારાષ્ટ્રની જાણીતી સંત હતી. તે કૃષ્ણ અને કોયનાના મનોહર સંગમ પર વસેલ કરાડ ગામમાં રહેતી હોવાનું મનાય છે. એ સંગમ પાસે સખુના નામથી બંધાયેલો એક ઓવારો આજે પણ ઊભો છે. મરાઠાઓના પ્રથમ પેશવાના જમાનામાં તે થઈ હોવાની ધારણા છે. તેણે શાંતિથી વેઠેલા દુઃખોને લીધે અને પાંડુરંગ પ્રત્યેની તેની અડગ નિષ્ઠાને લીધે દરેક મહારાષ્ટ્રીયન દિલમાં તેનું સ્થાન અમર છે. સંત સખુ મહારાષ્ટ્રમાં કૃષ્ણા અને કોયના નદીના સંગમ નજીક કરાડ નામનું એક પ્રાચીન શહેર છે. આ શહેરમાં લગભગ 300 વર્ષ પહેલાં પાંડુરંગ દેવની અટલ ભક્ત સખુ રહેતી હતી. રોજિંદુ કામ કરતી વખતે પણ સખુ ભગવાનનું રટણ કરતી અને તેના ભજનો ગાયા કરતી. જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ પાંડુરંગ હરિ વાસુદેવ હરિ. તેના સાસુ અને નણંદને તેની ભક્તિમાં શ્રદ્ધા નહોતી. તેથી સખુ પોતાના બધા કામકાજથી પરવારી પાંડુરંગની મૂર્તિ સમક્ષ ભક્તિ કરવા બેસતી. તો પણ નણંદ કહે છે, માં, સખુ પૂજા પ્રાર્થનામાં પોતાનો સમય ગુમાવે છે અને બધું કામ મારે કરવું પડે છે. સાસુ કહે, હું તેને સીધી કરીશ. સાસુએ સખુને પકડી અને કહ્યું, મૂર્ખી, આ બધું કામ કોણ પૂરું કરવાનું છે? તારે બદલે તારો પાંડુરંગ અહીં રસોઈ અને સાફસૂફી કરવા આવવાનો છે. હું આ બલાને આ ઘરમાંથી ફગાવી દઉં છું. સખુ કહે, માં, કૃપા કરી. પણ કોઈએ તેની વાત સાંભળી નહીં. તેઓ સખુને સતત ખીજવાયા કરતા અને ન હોય ત્યાંથી તેનો વાંક શોધ્યા કરતા. નણંદ કહે, આ તે કંઈ ખાવાનું છે? આ શાક માટી જેવું લાગે છે અને થાળી તો જો કેટલી ગંદી છે. સાસુએ કહ્યું, જાસ, આજે તને ખાવાનું નહીં મળે. સખુ વિચારે છે, ભગવાન, મને આ અન્યાય સહન કરવાની શક્તિ આપો. એકવાર સખુ નદીએથી પાણી ભરીને આવતી હતી ત્યારે પંઢરપુર જતો જાત્રાળુઓનો સંઘ ત્યાંથી નીકળ્યો. વિઠ્ઠલ વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ પાંડુરંગ હરિ વાસુદેવ હરિ જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ. સખુ કહે છે, આ સંઘમાં જોડાઈ જાઉં તો કેવું સારું. પોતાના અંતરમાં ઊંડી ઝંખનાનો સખુએ અમલ કર્યો. હું તેમની સાથે જઈશ. તેણે પોતાની પડોશણને વાત કરી, મારા સાસુ પાસે જઈને કહેજો કે હું પંઢરપુર જાઉં છું. આમ તે તો સંઘ સાથે જોડાઈ. હવે ભગવાનના દર્શન કરીશ. આ બાજુ પડોશણ સખુની સાસુ પાસે પહોંચી. સખુ સંઘ સાથે પંઢરપુરની જાત્રાએ જ ગઈ છે. સાસુ વિચારે છે, મારી રજા વિના જવાની તેની શી મજાલ. સાસુએ સખુના વરને તતડાવ્યો, તું શાની રાહ જુએ છે? નમાલા, જા અને તેને અહીં ખેંચી લાવ. પુત્રે માના કયા પ્રમાણે કર્યું. મૂર્ખી, બહુ કરી તારા પાંડુરંગની ભક્તિ. સખુ બોલે છે, જય જય વિઠ્ઠલ. તેની લાચારી લોકો જુએ છે. બિચારી. તેઓ ઘેર પહોંચ્યા ત્યારે તેને થાંભલા સાથે બાંધ અને મરવા દે ભૂખે. હવે જોઉં કે તારો વિઠોબા કેવી મદદ કરે છે. હવે નિરાંતે તારા ભગવાનની ભક્તિ કર્યા કરે. કેટલાય દિવસો સુધી સખુને ખાવાનું અપાયું નહીં. તેનું શરીર સાવ સુકાઈ ગયું. ભગવાન પાંડુરંગ, હું તમારી પાસે ક્યારે આવીશ? એકાએક, હોય નહીં, અત્યારે પણ ભગવાન મારી નજર સામે દેખાય છે. આ સાચું હશે? આંખો બંધ કરવા છતાં સખુને અંતરચક્ષુથી પાંડુરંગ અને રૂકમિણી દેખાયા. હે ભગવાન, એકાદ વાર પણ તમારી પાસે અવાય તો હું શાંતિથી મરી શકું. આ બાજુ પંઢરપુરમાં લાખો ભક્તો ભેગા થયા હતા. કરાડથી તેમજ બીજેથી આવેલા યાત્રાળુઓના કીર્તન અને નાચથી શહેરનું વાતાવરણ છવાયેલું હતું. 2 જણ વાત કરે છે, બિચારી સખુ કેટલી બધી રીબાતી હશે. ભગવાન તેને આ દુઃખમાંથી છોડાવે તો સારું. મંદિરમાં પાંડુરંગ બેચેન થઈ ગયા. તેમના પત્ની રૂકમિણીએ તેમને સવાલ પૂછ્યો, આપ શાની ચિંતા કરો છો સ્વામી? સખુની. મારે તેની મદદે ધાવવું જોઈએ, પણ મારું ખોળિયું અહીં જ રહેશે. મધરાતે પાંડુરંગ મંદિરમાંથી નીકળી સખુ પાસે કરાડ જવા ઉપડ્યા. હું તેની જગ્યાએ બંધાઈને તેના ઘરમાં રહીશ. પછી પાંડુરંગ સ્ત્રીના વેશમાં સખુ પાસે પહોંચ્યા. તું પંઢરપુર જા, હું તારે બદલે અહીં રહીશ. સખુ બોલી, કયા શબ્દોમાં તારો ઉપકાર માનું ભલી બહેન. સખુના બહાર ગયા પછી પાંડુરંગે સખુનું રૂપ ધારણ કરી લીધું. હવે પંઢરપુર જા અને સંઘ સાથે ભક્તિ કર. સખુ ખુશ થતી રવાના થઈ. એ ભલીબાઈ કોણ હશે? કંઈ ખબર નથી પડતી, પણ તેને લીધે જ હું આ આંખે પાંડુરંગના દર્શન કરી શકીશ. આ બાજુ ઘેરે સખુના પતિને
કોઈ કારણસર એકાએક સખુ પ્રત્યે દયા પેદા થઈ. અમે તારી સાથે ખરાબ વર્તન રાખ્યું છે, તું અમને માફ કરીશ ને? તમે મારી પાસે આવ્યા તેથી મને આનંદ થયો. સખુના વેશમાં પાંડુરંગે તેના પતિ અને સાસુ સસરાની સેવા કરી. નાવાનું પાણી તૈયાર છે? હા, લો, એકદમ ગરમ પાણી તૈયાર છે. કેવી સરસ પથારી પાથરે છે. બેટા, તારા સ્પર્શથી ખરેખર આરામ લાગે છે. આ બાજુ સખુ પંઢરપુરના મંદિરમાં પહોંચી. છેવટે પ્રભુ, હું આપના દર્શન કરી શકી ખરી. હવે મારે બીજું કંઈ જોઈતું નથી. હવે વધારે જીવવાની મારી ઈચ્છા નથી. અચાનક આ બાઈ તો મરી ગઈ. કેવો પવિત્ર જીવ! પણ કોણ હશે એ? કરાડના એક બ્રાહ્મણ જાત્રળુએ તેને તરત ઓળખી કાઢી. અરે, આ તો અમારા કરાડ ગામની સખુ છે. તે ભલા માણસે સખુના અગ્નિ સંસ્કારની બધી વ્યવસ્થા કરી. ચંદ્રભાગાના રેતાળ કાંઠા પર તેનો અંતિમ વિધિ કરવામાં આવ્યો. પાંડુરંગ હરિ, વાસુદેવ હરિ, જય જય વિઠ્ઠલ, જય હરિ વિઠ્ઠલ. આ બાજુ મંદિરમાં રૂકમિણીને ચિંતા થઈ. સખુને તો અગ્નિદાહ દેવાઈ ગયો. તે કરાડ પાછી નહીં ફરે તો મારા પતિને કોણ છોડાવશે? તેઓ મારી પાસે કેવી રીતે આવશે? તેથી રૂકમિણીએ સખુને સજીવન કરી. તારે ઘેર જઈ તારા કુટુંબ ભેગી થા. પછી સખુ કરાડ પાછા ફરતા જાત્રાળુઓના સંઘમાં જોડાઈ ગઈ. હવે મને છોડાવનાર ભલી બાઈને મારે છોડાવવી જોઈએ. તેણે કોઈનાને કાંઠે પોતાને છોડાવનાર સ્ત્રીને જોઈ. લે આ ઘડો, હું તારે ઘેરથી લાવી છું, તું તે લઈને ઘેર પહોંચ. એ કોણ હશે? સખુ ઘરમાં દાખલ થવા જતી હતી એટલામાં તેને અગ્નિદાહ દેનાર ભલા બ્રાહ્મણની તેના પર નજર પડી. તે ચોંકી ઉઠ્યો. આવું બને જ કેમ? તે ખરેખર સખુ જ હશે? ભલો માણસ સખુની પાછળ તેના ઘરમાં દાખલ થયો. તેણે ઘરના માણસોને સખુની પંઢરપુરની જાત્રાની અને પાંડુરંગને ચરણે થયે તેના મરણની વાત કરી. અરે, મેં મારે હાથે તેને આગ મૂકેલી, પણ સખુ તો પંઢરપુર ગઈ જ નથી. સખુએ પોતે પંઢરપુર ગયાની વાત કરી. પણ એમ? તો તે પાંડુરંગ જ હશે. હું પંઢરપુર ગઈ ત્યારે મારી જગા લેનાર મારા ભગવાન જ હશે. તો આ બધા તેના જ પ્રતાપ. ભગવાનની લીલા આવી છે. આપણે માટે કેટલી શરમની વાત છે. મેં તેની પાસે પથારી પથરાવેલી, મેં તેની પાસે પગ દબાવરાવેલા. તેનો અફસોસ થાય છે. હું એ પાપમાંથી ક્યારે છૂટીશ? હું પણ કેવો મૂરખ કે મેં તેની પાસે પાણી ગરમ કરાવ્યું અને મેં મારું માથું ધોવડાવેલું. સખુ બોલી, અફસોસ ન કરો, ભગવાન દયાળુ છે, તેઓ સૌને માફ કરી દેશે. ત્યાર પછી સખુના સાસરિયામાં સૌ તેની સાથે માન અને લાગણીથી વર્તવા લાગ્યા. બેટા, જરા આરામ કર, તે બહુ કામ કર્યું છે. તેણે આપણને સૌને કેવા બદલી નાખ્યા. તારે માટે અમને અભિમાન છે. પછી તો તેઓ પણ પાંડુરંગના ભક્ત બની વારંવાર પંઢરપુરની જાત્રાએ જતા હતા. જય જય વિઠ્ઠલ, જય હરિ વિઠ્ઠલ, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. જય પાંડુરંગ.